ગુડ ઇવનિંગ. હવે આપણે સ્વાધ્યાયનું લક્ષ જે ચેપ્ટર આપણે શરૂ કર્યું હતું, લક્ષનું છેલ્લું સ્વાધ્યાય છે 4.6, બરાબર. એ સ્વાધ્યાય આખું ત્રિકોણમિતિના સૂત્રો ઉપર ડિપેન્ડન્ટ છે. તો એ સ્વાધ્યાય આવડવા માટે તમને પહેલાં તો ત્રિકોણમિતિના જે બેઝિક સૂત્ર છે એ તમને આવડવા જોઈએ. અને ન આવડતા હોય તો આપણે એકવાર જોઈ લઈએ સૂત્ર, બરાબર. અને એ સૂત્ર તમે ભણી જ ગયા છે, તમને ખ્યાલ હોય. ન ખ્યાલ હોય તો તમે યાદ કરી લો એકવાર. તો એટલીસ્ટ તમને જો સામાન્ય સૂત્ર આવડતા હશે તો તમે ઇઝીલી આગળનું સ્વાધ્યાય સોલ્વ કરી શકશો, બરાબર. આ સ્વાધ્યાય બહુ જ મોટું છે અને આમાંથી ઓછામાં ઓછા 2 થી 3 એક્ઝામમાં 100% આવે છે, બરાબર. તો આ સ્વાધ્યાય ઉપર ખાસ ફોકસ રાખજો. અને ત્રિકોણમિતિવાળા દાખલા તો ખાસ કરીને પૂછાય છે, તો એના સૂત્રો તમે ખાસ કરીને યાદ કરી લેજો. અને તમારી સમજ માટે જે આ સ્વાધ્યાયમાં ઉપયોગી થાય છે એ સૂત્ર હું તમને એક નજર બતાવી દઉં છું, બરાબર. પછી સ્વાધ્યાય શરૂ કરીએ. ઓકે. હા, તો સૂત્ર આપણે જોઈએ, કોમન રૂલ ઓફ ટ્રિગોનોમેટ્રી, બરાબર. તમે ભણી જ ગયા છે, પણ આ તો તમને રિપીટ થાય એટલે તમને એકવાર ખાસ કરીને જોઈ લો તો તમને આઈડિયા આવી જાય એટલીસ્ટ કે સૂત્રો આના બરાબર હોય તો આના બરાબર શું લખી શકાય. તો સાઇન 2 થીટા, બરાબર. સાઇન 2 થીટા હોય તો એના બરાબર 2 ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખી શકાય. પછી આ સૂત્ર આપણે યુઝ કરીશું દાખલામાં. પછી તો કે વિધેય સાઇન હોય અને એના એંગલ અલગ અલગ હોય. અહીંયા 30 હોય, અહીંયા 40 હોય, અહીંયા 30 હોય, અહીંયા 60 હોય. એટલે કે એંગલ અલગ અલગ હોય, આલ્ફા બીટા. અને વિધેય સાઇન હોય અને એની બાદબાકી આપી હોય, બરાબર. સાઇન વિધેયની બાદબાકી, સાઇન અલગ અલગ એંગલવાળા વિધેયની બાદબાકી આપેલી હોય તો એના બરાબર 2 કોસ આલ્ફા પ્લસ બીટા ડિવાઈડ બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા ડિવાઈડ બાય 2 લખી શકાય, બરાબર. સેમ એ રીતના સાઇન વિધેય હોય, એંગલ અલગ અલગ હોય અને સરવાળો આપેલો હોય તો 2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2, બરાબર. સેમ એ રીતના કોસ વિધેય હોય અને સરવાળો આપેલો હોય તો આ સૂત્ર લાગશે. કોસ વિધેય હોય, એંગલ અલગ અલગ હોય અને બાદબાકી આપેલી હોય તો આ રીતના આવશે. 2 સાઇન આલ્ફા પ્લસ બીટા ડિવાઈડ બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા ડિવાઈડ બાય 2, બરાબર. તો આ સામાન્ય સૂત્ર થયા. હવે તો એ કે સાઇન આલ્ફા પ્લસ બીટા આપેલું હોય એટલે કે સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા હોય એટલે તો સાઇન થીટા પ્લસ પાઈ બાય 2 હોય, બરાબર. અથવા આ રીતના સૂત્રના ફોર્મમાં તમને બતાવું છું કે સાઇન આલ્ફા પ્લસ બીટા હોય તો એના બરાબર શું લખી શકાય? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઇન બીટા ઇન્ટુ કોસ આલ્ફા, બરાબર. હવે જેવી રીતના એંગલનો સરવાળો હતો એવી રીતના સાઇન એંગલનો બાદબાકી હોય, આલ્ફા માઇનસ બીટા હોય તો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઇન બીટા ઇન્ટુ કોસ આલ્ફા, બરાબર. એટલે કે માઇનસ હોય તો અહીંયા માઇનસ જ રહેશે અને અહીંયા પ્લસ હોય તો નિશાની પ્લસ જ રહેશે, બરાબર. અને પહેલું સાઇન હોય, બીજું કોસ હોય. એંગલમાં પહેલું સાઇન લેવાનું, બીજું કોસ લેવાનું. લીધું ને, પહેલું સાઇન, બીજું કોસ, પછી સાઇન કોસ. એટલે કે પહેલો એંગલ સાઇનનો, બીજો એંગલ કોસનો, વત્તા કરી બીજો એંગલ સાઇનનો, પહેલો એંગલ કોસનો, બરાબર. એ રીતના કોસનું સૂત્ર છે કોસ આલ્ફા પ્લસ બીટા, બરાબર. તો કે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તમે એ જોશો કે સાઇનમાં જે નિશાની હોય એ જ નિશાની રહેતી હતી, વિધેય ચેન્જ થતા હતા. અહીંયા તમે જો કોસમાં તો નિશાની ચેન્જ થાય છે. પ્લસ હોય તો માઇનસ આવશે, માઇનસ હોય તો પ્લસ આવશે અને વિધેય સરખા આવશે. એટલે કે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, બરાબર. એટલે કે કોસ જો આપેલું હોય તો નિશાની ચેન્જ થાય અને વિધેય આ રીતના આવશે, બરાબર. એટલે કે આ રીતના તમે સૂત્રોનો ઉપયોગ કરી શકો. હવે ટેન માટેનું પણ સૂત્રો છે. ટેન ઇઝીલી તમને તો આ ટાઈપના આવશે નહીં, પણ તમને એટલીસ્ટ તમને બતાવી દઉં તો તમને કદાચ તમને એક્ઝામમાં આપ્યો હોય આ ટાઈપનો એક્ઝામ્પલ, તમે એટલીસ્ટ આઈડિયા આવે, બરાબર. મોસ્ટ ઓફ તમને આ ટાઈપના જ એક્ઝામ્પલ આવશે, આ ટાઈપના, બરાબર. હવે એક સૂત્ર છે ટેન આલ્ફા પ્લસ બીટા, તો એના બરાબર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ડિવાઈડ બાય 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. સેમ ટેન આલ્ફા માઇનસ બીટાનું પણ સૂત્ર મેળવી શકાય, ફક્ત નિશાની ચેન્જ થાય છે, બરાબર. અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ લેવાના અને છેદમાં માઇનસ કરી દેવાના. અહીંયા માઇનસ હોય તો અંશમાં માઇનસ કરવાના, છેદમાં પ્લસ કરી દેવાના. હવે કોટ આલ્ફા માઇનસ બીટા હોય તો એનું સૂત્ર થાય 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા, બરાબર. ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા, અહીંયા આલ્ફા આવશે, બરાબર. હવે કોટનું સૂત્ર, કોટમાં 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા ડિવાઈડ બાય ટેન માઇનસ ટેન બીટા, બરાબર. એટલે કે જુઓ, તમને જો આને ઉલટાવી નાખો
એટલે કે ટેન આલ્ફા માઇનસ ટેન બીટા એના છેદમાં 1 + ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા કરી નાખો તો તમને મળશે સૂત્ર ટેન આલ્ફા માઇનસ બીટાનું. એટલે કે કોટનું સૂત્ર છે એ માત્ર ટેનના સૂત્રનું વ્યસ્ત છે. આને તમે ઉલટાવી નાખો એટલે કોટનું સૂત્ર થઈ જાય, બરાબર. તો આ સૂત્ર જોઈ લેજો. પછી એક ખાસ તમને મોસ્ટ ટાઈમ બી કહી શકાય એવું સૂત્ર છે જે તમારા એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે મેક્સિમમ યુઝ થશે કે 2 × sin² આલ્ફા બાય 2 હોય તો એના બરાબર 1 - cos આલ્ફા લઈ શકાય. એટલે કે 1 - cos આલ્ફા આપેલું હોય તો એના બરાબર આ લખી શકો તમે. સેમ એ રીતના 2 cos² આલ્ફા બાય 2 હોય તો 1 + cos આલ્ફા લખી શકાય, બરાબર. તો આ રૂલ થયા. અને આપણે લક્ષના ચેપ્ટરમાં આપણે ટ્રિગોનોમેટ્રીના સૂત્રો આવેલા છે, બરાબર. તમને ખ્યાલ જ છે, એટલીસ્ટ તમને નજર કરાવી દો એટલે તમને આઈડિયા આવે. તો હોય કે લિમિટમાં કયા સૂત્ર છે કે થીટા 0 હોય અને sin θ/θ હોય તો 1 લઈ શકાય. સેમ એ રીતના tan θ/θ હોય તો 1 લઈ શકાય. cos θ હોય તો 1 લઈ શકાય અને sin θ હોય તો 0 લઈ શકાય, બરાબર. હવે આ તમને ખ્યાલ આવી ગયો. બીજું તો કે આ ટાઈપના દાખલા આપેલા હોય એટલે કે ઇન્વર્સ ફંક્શન આપેલા હોય તો ઇન્વર્સ બરાબર કોઈ વેલ્યુ તમારે ધારવાની, બરાબર. આદેશની રીતમાં આપણે જે રીતના h ધારતા હતા ને એ રીતના ઇન્વર્સ ફંક્શન આપેલું હોય તો એના બરાબર થીટા ધારવાના. એટલે કે sin ઇન્વર્સ x હોય અથવા તો cos ઇન્વર્સ x હોય તો એના બરાબર થીટા ધારો તો sin ઇન્વર્સ આ બાજુ જાય તો sin θ થઈ જાય, બરાબર. તો sin θ બરાબર cos x, sin θ બરાબર x, બરાબર. એટલે કે x બરાબર sin θ. એટલે કે ઇન્વર્સ ફંક્શન હોય તો એના બરાબર થીટા ધારી શકો. અને બીજું કે ડિગ્રીમાં જો આપેલી હોય એટલે કે sin x ડિગ્રી તો ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવા માટે π/180 વડે ગુણવા પડે. એટલે કે πx/180. અને ડિગ્રીમાંથી રેડિયનમાં આપણે π/180 વડે ગુણ્યા, બરાબર. અને રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો 180/π એટલે કે આનું ઉલટું કરી અને એને ગુણવાના તો ડિગ્રીમાં મળી જાય, બરાબર. તો આ બેઝિક સૂત્ર થયા. હવે આપણે સ્વાધ્યાય જોઈએ, બરાબર. હા, તો મેં તમને વાત કરી રીતના આમાં માત્ર ત્રિકોણમિતિના સૂત્રો જ આવડતા હશે તો તમારા માટે આ સ્વાધ્યાય કાંઈ નથી, બરાબર. આના મેક્સિમમ એક્ઝામ્પલ પૂછાય છે એટલે સૂત્ર ખાસ તમે યાદ કરી લેજો. અને આ સ્વાધ્યાય તમારે ખાસ કરવાનું છે કેમ કે આમાંથી ઓછામાં ઓછા 2 થી 3 એક્ઝામ્પલ જરૂર પૂછાય છે, બરાબર. તો સ્વાધ્યાય 4.6નો પહેલો એક્ઝામ્પલ સાવ સિમ્પલ એક્ઝામ્પલ છે. આના બધા એક્ઝામ્પલ સિમ્પલ જ છે, કોઈમાં કંઈ વિચારવા જેવું જ નથી. ખાલી સૂત્ર જ મૂકવાના છે, બરાબર. સૂત્રનું સાદુરૂપ આપવાનું છે. તો પહેલો એક્ઝામ્પલ શું કહે છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 sin x - 3x / 7x - 10x. તો તમે જુઓ કે આપણે લક્ષના સૂત્ર જોયા કે ભાઈ sin θ/θ એટલે 1, tan θ/θ એટલે 1. તો અહીંયા sin ને tan તો છે તો આપણે આના છેદમાં x, અહીંયા થીટા નથી અહીંયા x છે તો આના છેદમાં x આવવું જોઈએ, આના છેદમાં x. તો આપણે વેલ્યુ મળી જાય 1 1, બરાબર. તો એવું કરવા માટે આપણે શું કરીએ કે અહીંથી x કોમન લઈએ અને અહીંથી પણ x કોમન લઈએ. અંશમાંથી x કોમન લઈએ તો અંશમાં તો x નથી તો એ આપણે કોમન લીધા તો 2 sin x/x વડે ભાગવા પડે, બરાબર. અને અહીંયા -3x છે, x કોમન લઈ લીધા તો વધે શું? 3, બરાબર. આ x ને અંદર ગુણો એટલે તમને આ સ્ટેપ મળી જાય. સેમ એ રીતના છેદમાંથી x કોમન લઈએ તો 7 - 10x/x, બરાબર. હવે તમને ખ્યાલ જ છે અહીંયા તો x છે એટલે ઉડી જશે, બરાબર. હવે તમને ખ્યાલ જ છે x sin θ/θ એટલે 1 એટલે sin x/x એટલે 1, tan x/x એટલે 1 એટલે 2 × 1 - 3 / 7 - 1 tan x/x એટલે, બરાબર. તો 2 - 3 એટલે -1, 7 - 1 એટલે 7 - 1 એટલે 6 એટલે કે -1/6. તો આ તમારો આન્સર થયો, બરાબર. કાંઈ એક્ઝામ્પલમાં નથી, માત્ર 2 થી 3 સ્ટેપમાં જ પતી જશે પણ તમને સૂત્ર આવડવા જોઈએ, બરાબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 5x - sin 7x / sin x. હવે આ ટાઈપના એક્ઝામ્પલ માટે મેં તમને સૂત્ર કરાવેલું જ છે કે જો વિધેય સાઇન હોય, એંગલ અલગ અલગ હોય એટલે કે આલ્ફા, અહીંયા બીટા અને બાદબાકી હોય તો એ સૂત્ર તમને કરાવેલું જ છે એટલે તમને ખ્યાલ જ છે, બરાબર. તો આલ્ફા એટલે અહીંયા 5x છે, બીટા એટલે 7x છે. એટલે કે અલગ અલગ એંગલ હોય, વિધેય સાઇન હોય અને બાદબાકી હોય તો એનું સૂત્ર છે 2 cos α + β/2 એટલે આલ્ફા એટલે 5x, બીટા એટલે 7x/2, 5x + 7x/2 ઇન્ટુ sin α - β/2. આલ્ફા એટલે 5x, બીટા એટલે 7x એટલે 5x - 7x/2 ને આખાના છેદમાં sin x તો છે જ, બરાબર. તો આનું સદરૂપ આપીએ તો 5x + 7x એટલે 12x, બરાબર. 12x થાય, 5 ને 7 12x, 12xના છેદમાં 2 એટલે 6x એટલે કે 2 × cos 6x, બરાબર. આનું સદરૂપ આપીએ તો સેમ એ રીતના sin 5x - 7x એટલે કે 5માંથી 7 જાય તો
-2 બરાબર, -2x/2 એટલે 2 2 કેન્સલ એટલે -x એટલે સાઇન -x. હવે તો કે આનું સાદુરૂપ આપણે આપીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે સાઇન -θ એટલે અહીં મેં લખેલું જ છે, સાઇન -θ એટલે -sin θ થાય બરાબર. જો સાઇનનો એંગલ માઇનસ હોય તો આખું વિધેય માઇનસ થાય, પણ કોસનો એંગલ માઇનસ હોય એટલે કે કોસ -θ હોય તો વિધેય પોઝિટિવ થાય એટલે કે કોસ θ થાય બરાબર, પોઝિટિવ થાય. એટલે કે જો સાઇનનો એંગલ માઇનસ હોય તો આખું વિધેય માઇનસ થાય, અને કોસનો એંગલ માઇનસ હોય તો વિધેય પોઝિટિવ થાય બરાબર, આખું વિધેય. હવે એ રીતના જ આપણે કર્યું, સાઇન -θ એટલે -sin θ બરાબર, એટલે સાઇન -x એટલે -sin x, માઇનસ આગળ લઈ લઈએ એટલે -2 cos 6x sin x ડિવાઈડ બાય sin x. તો sin x કેન્સલ એટલે આન્સર આપણે મળે -2 cos 6x બાય 1 બરાબર. sin x તો કેન્સલ થઈ ગયા. હવે x બરાબર 0 આપણે અહીંયા મૂકીએ તો આ 0 થઈ જાય, અને cos 0, એક મિનિટ તમને સમજાવું છું. જો એક્સની જગ્યાએ 0 મૂકો આખું વિધેય 0 ન થાય. શા માટે? કે જે 0 મૂકો છો એ ત્રિકોણમિતિ વિધેયની બાજુમાં જે વસ્તુ હોય એનો એંગલ થયો બરાબર, એ આખી એની વેલ્યુ નથી થઈ. એટલે કે જો અહીંયા 0 મૂકવું, પાય મૂકવું, 2π મૂકવું તો એ cos 2πની વેલ્યુ આપણે ગોતવાની, એટલે કે 0 મૂકવું તો cos 0ની વેલ્યુ મૂકવાની. તમે કહેશો કે ભાઈ 0 × cos એટલે તો 0 ન થાય. ના, અહીંયા જે વસ્તુ હોય એનો એંગલ હોય, એટલે કે cos અહીંયા હું એક્સની જગ્યાએ 0 મૂકું તો 6 × 0 થાય બરાબર, 6 × 0 એટલે 0, અને cos 0 તો તમે ત્રિકોણમિતિના કોષ્ટક એમાં તમને વેલ્યુ આપેલી છે, sin π/3, sin 0, sin π/4, sin π/6, sin 90 ડિગ્રી, આ બધાની વેલ્યુ તમને ખ્યાલ જ છે બરાબર શું થાય. તો sin 0ની વેલ્યુ 0 થાય, cos 0ની વેલ્યુ 1 થાય બરાબર, cos 0ની વેલ્યુ 1 થાય. તો -2 × cos 0 એટલે કે 1, -2 × 1 એટલે -2. તો આ તમારો આન્સર થયો બરાબર. માત્ર તમને સૂત્રવાળો જોઈએ, સિમ્પલ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sec x - 1 ડિવાઈડ બાય x² sec x બરાબર. તો હવે આ ટાઈપના એક્ઝામ્પલમાં કઈ રીતના કરવાનું તમે જુઓ છો, અહીંયા સ્ક્વેર x, અહીંયા પર sec x છે, અહીંયા પર sec x છે. તો આપણે એવું કંઈક સાદુરૂપ આપીએ કે આને આપણે એકબીજાને કેન્સલ કરી શકીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sec x, આને આના છેદમાં પણ લખી શકાય, ઓછા આને આના છેદમાં પણ લખી શકાય બરાબર, છેદ સરખા તો આપણે એનો ડાયરેક્ટ લસા લઈ શકીએ. એવી રીતના આપણે અલગ અલગ કરીએ તો sec x / x² sec x -1/x² sec x. તો તમને ખ્યાલ જ છે, sec x કેન્સલ બરાબર, અહીંયા 1/sec x એટલે cos x, અને અહીંયા 1/x² છે, અહીંયા પણ 1/x² છે, આપણે કોમન લઈ લઈએ બરાબર. તો કોમન લઈએ તો 1/x² ઇન્ટુ અહીંયા sec x કેન્સલ થઈ ગયા તો 1 વધે, અહીંયાથી x² તો કોમન લઈ લીધા, 1/sec x એટલે તમને ખ્યાલ જ છે sec x કોનું વ્યસ્ત વિધેય છે, કોસનું, એટલે કે 1/cos હોય તો sec x લખી શકાય, અને 1/sec x હોય તો cos x લખી શકાય બરાબર, એકબીજાના વ્યસ્ત છે. એવી રીતના 1/sin x હોય તો cosec x લખી શકાય, અને 1/cosec x હોય તો sin x લખી શકાય બરાબર. આ સૂત્ર જ છે માત્ર. હવે 1 - cos x મેં તમને સૂત્રમાં કીધું હતું કે આ સૂત્ર તમને મોસ્ટ IMP છે બરાબર. તમને બધા એક્ઝામ્પલમાં વધારે પડતા એટલે કે મેક્સિમમ એક્ઝામ્પલ વધારે પડતામાં તમને આ સૂત્રનો ઉપયોગ થશે. તો 1/x² તો છેદ, તો 1 - cos x ત્રિકોણમિતિનું સૂત્ર છે. આના બરાબર હું શું લઈ શકું કે 2 × sin² x/2 બરાબર. 1 - cos x બરાબર 2 sin² x/2 હું લઈ શકું. હવે તો કે 1/x² આપણે એમને રહેવા દઈએ બરાબર. હવે 2 sin² x/2 તો એને હું આવી રીતના લખી શકું કે 2 × sin x/2 × sin x/2 બરાબર. આ બંનેનો વર્ગ છે, x² હોય તો x² બરાબર x × x લખી શકાય. તો એવી રીતના જ મેં કર્યું છે બરાબર. sin² x/2 છે તો sin x/2 × sin x/2 એટલે આ થઈ જાય બરાબર. હવે 1/x²/2 છે, 1/x² છે બરાબર, એ તો આના છેદમાં છે બરાબર, એટલે આપણે કોમન લીધા એટલે આનો છેદમાં જાય તો x × x થાય, x × x. હવે તમને ખ્યાલ જ છે, જુઓ આ ટાઈપનું આનું સાદુરૂપ આપણે આવ્યું. હવે તો કે sin x/2 છે, sin x/x એટલે 1 આવે, sin θ/θ એટલે 1 આવે. હવે તો અહીંયા તો એંગલ અડધો છે એટલે કે x/2 છે, θ/2 છે, તો sin θ
બાય થીટા હોય તો 1 લઈ શકાય. તો અહીંયા સાઇન થીટા બરાબર શું છે? x/2 છે. તો સાઇન x/2 બાય x/2 હોય તો 1 લઈ શકાય. તો x/2 કરવા માટે x² છે, તો અહીંયા તો x × x તો છે જ, બરાબર. એક અને હું છૂટો પાડું તો x × x લખી શકાય. હવે તો x/2 કરવા માટે તો એ કે 2 વડે ગુણીને 2 વડે ભાગી શકાય. 2 વડે ગુણું 2 વડે ભાગવું તો કંઈ ફેર પડે? 2 2 કેન્સલ, 2 2 કેન્સલ, x × x એટલે x² આ મળી ગયું, બરાબર. તો આપણે એ જ કર્યું છે કે 2 વડે ગુણી 2 વડે ભાગ્યા, 2 વડે ગુણી 2 વડે ભાગ્યા. શા માટે કર્યું? કે આપણને સૂત્ર ખ્યાલ છે કે શું સૂત્ર? કે સાઇન થીટા હોય અને એ જ થીટા વડે એને ભાગવામાં આવે તો એના બરાબર 1 લઈ શકાય. એટલે કે સાઇન થીટા બાય થીટા હોય તો 1 લઈ શકાય. એવી રીતના સાઇન x/2 છે, એના છેદમાં x/2 હોય તો 1 લઈ શકાય. એવી રીતના અહીંયા સાઇન x/2 એના છેદમાં x/2 એટલે 1 લઈ શકાય, બરાબર. તો તમને ખ્યાલ છે 2 2 કેન્સલ, સાઇન x/2 એટલે 1, સાઇન x/2 x/2 એટલે 1, બરાબર. તો 2 2 તો કેન્સલ થઈ ગયા. આ એટલે 1, આ એટલે 1, તો 2 વધ્યા, 1/2. તો આ તમારો આન્સર થયો, બરાબર. હવે અમુક એક્ઝામ્પલમાં આપણે ડાયરેક્ટ કરશું, બરાબર. કેમ કે લાંબુ કરીએ, આ છૂટા પાડીએ અને પછી મૂકીએ તો બહુ થોડુંક લાંબુ થઈ જાય, બરાબર. ટાઈમ આપણો વધે. તો ટાઈમ ઘટાડવા માટે એક બીજી રીત છે કે લિમિટ x → 0 હોય. અહીંથી આપણે જુઓ 2 sin² x/2 છે, બરાબર. 2 sin² x/2 છે અને એના છેદમાં x² છે, x². હવે તમને કીધું કે સાઇન થીટા બાય થીટા હોય તો 1 થાય. પણ જો સાઇન સ્ક્વેર થીટા હોય તો એના છેદમાં એંગલનો પણ સ્ક્વેર હોવો જોઈએ તો 1 લઈ શકાય, બરાબર. જુઓ, સાઇન થીટા બાય થીટા હોય તો 1 થાય, પણ સાઇન સ્ક્વેર થીટા હોય તો એના છેદમાં થીટાનો પણ સ્ક્વેર હોવો જોઈએ. એટલે કે સાઇન સ્ક્વેર થીટા બાય થીટા સ્ક્વેર તો 1 લઈ શકાય, બરાબર. તો આપણે એ જ કર્યું છે. અહીંયા 2 sin² x/2 છે, તો થીટાનો સ્ક્વેર હોય તો 1 લઈ શકાય. તો આનો સ્ક્વેર કરું તો x²/4, x²/4 એટલે કે જો sin² x/2 છે એના છેદમાં x²/4 હોય તો આના બરાબર 1 લઈ શકું. તો x² તો છે જ આપણી પાસે, બરાબર, પણ 4 નથી. તો 4 લાવવા માટે શું કરીએ આપણે? 4 વડે ગુણીએ, 4 વડે ભાગીએ, બરાબર. અંશમાં ગુણીએ, છેદમાં ગુણવા પડે. તો થઈ ગયું sin² x/2 એના છેદમાં x²/2 એટલે કે આના બરાબર તો 1 થાય, બરાબર. આના બરાબર 1 થાય. આપણે અલગ લખ્યું 2/4, 4ને આપણે આગળ લઈ લેતા એટલે કે 2/4 × sin² x/2 / x²/4, બરાબર, x²/4. હવે તમને ખ્યાલ જ છે સાઇન થીટા બાય થીટા એટલે 1. તો સાઇન સ્ક્વેર થીટા બાય થીટા સ્ક્વેર હોય તો 1 લઈ શકાય. તો અહીંયા સાઇન સ્ક્વેર થીટા એટલે x/2 એના છેદમાં થીટા સ્ક્વેર એટલે કે x²/4 તો એના બરાબર 1 થાય. અને અહીંયા 2 2 4 એટલે કે અહીંયા 1 આવશે, અહીંયા 2 2 4 એટલે 1/2 × 1 એટલે 1. તો આ તમારો આન્સર થયો. તમે જુઓ અહીંનો આન્સર સેમ થયો. તો તમે આ રીતના ન કરવું હોય તો આ રીતના પણ તમે ડાયરેક્ટ કરી શકો, બરાબર. એટલીસ્ટ તમારે ધ્યાન રાખવાનું કે જો વિધેયનો સ્ક્વેર હોય તો તમારે એંગલનો સ્ક્વેર એના છેદમાં હોવો જોઈએ, બરાબર. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ગણીએ, બરાબર. તો આ ટાઈપના એક્ઝામ્પલ હોય એટલે કે તમને છેદમાં 1 - cos x હોય તો આને આ રીતની રીત આપણે અગાઉ સ્વાધ્યાયમાં આપણે યુઝ કરી લીધી છે કે આપણે શું કરતા હતા કે ભાઈ આનો વિરોધી અંશમાં છેદમાં ગુણતા હતા એટલે આપણે સાદુરૂપ ડાયરેક્ટલી મળી જાય. તો આપણે એવું જ કરશું, બરાબર. અહીંયા હા, તો આપણે આમાં પણ એ રીતના જ કરીએ, બરાબર. અંશમાં છેદમાં આનો છેદમાં જે આપેલી વસ્તુ હોય એનો વિરોધી વડે ગુણીએ અને ભાગીએ. એટલે કે લિમિટ x → 0 છે, x tan x / 1 - cos x છે, તો આનો વિરોધી શું થાય? 1 + cos x થાય. તો 1 + cos x વડે અંશમાં અને 1 + cos x વડે છેદમાં, અંશમાં ગુણીએ અને છેદમાં ગુણીએ તો શું થશે કે x tan x × 1 + cos x, બરાબર. આ ગુણ્યા આ, અને આ તો તફાવતનું સૂત્ર થઈ ગયું. તફાવતનું સૂત્ર શું છે કે a - b × a + b તો એના બરાબર a² - b² લખી શકાય, બરાબર. a - b × a + b તો એના બરાબર a² - b² લખી શકાય. તો અહીંયા a એટલે 1 છે, b એટલે cos x છે, તો a² એટલે 1², b² એટલે cos² x, બરાબર, cos² x, બરાબર. હવે તો કે x tan x × 1 + cos x ને એમને રહેવા દઈએ અને 1 - cos² x એટલે આપણે સૂત્ર ખ્યાલ જ છે sin² x. શા માટે? કે sin² x + cos² x એટલે તો 1 થાય. તો અહીંથી આપણે sin² x ને સૂત્રનો કરતા કરીએ તો cos² x છે ઓલી બાજુ જાય તો માઇનસ એટલે કે 1 - cos² x. તો અહીંયા એ જ છે 1 - cos² x એટલે કે sin² x. sin² x આપણે લખી નાખ્યા, બરાબર. ઓકે, હવે તો કે
હવે તમે જુઓ છો કે અંશમાં 10x છે અને છેદમાં sin સ્ક્વેર x છે, બરાબર. તો તમને ખ્યાલ આવશે કે જો આના છેદમાં x સ્ક્વેર હોય અને 10x ના છેદમાં x હોય તો અહીંયા 1 થઈ જાય, અહીંયા 1 થઈ જાય. તો એવું કરવા માટે મારે શું કરવું પડશે કે sin સ્ક્વેર x છે, બરાબર, તો એને x સ્ક્વેર વડે હું ભાગું, બરાબર. અહીંયા x સ્ક્વેર વડે ભાગું તો 1 થઈ જાય, પણ ભાગું તો ગુણવાય મારે પડે. તો x સ્ક્વેર વડે ભાગી અને x સ્ક્વેર વડે ગુણું, બરાબર. તો શું થશે કે ભાઈ sin સ્ક્વેર x બાય x સ્ક્વેર એટલે 1 થશે, બરાબર. આના બરાબર 1 થશે અને અહીંયા x છે અને x સ્ક્વેર છે તો એક x કેન્સલ થાય તો એક x વધે, બરાબર. આના બરાબર તો 1 થઈ ગયું, બરાબર. તમને ખ્યાલ છે ને sin સ્ક્વેર x હોય અને એના છેદમાં એંગલનો સ્ક્વેર હોય, બરાબર. sin થીટા બાય થીટા એટલે 1, પણ sin સ્ક્વેર થીટા હોય તો એના છેદમાં થીટાનો સ્ક્વેર હોવો જોઈએ. એટલે sin સ્ક્વેર x છે, હવે x સ્ક્વેર વડે ભાગીએ તો x સ્ક્વેર વડે ગુણવા આપવો પડે તો આના બરાબર 1 થઈ જાય. અને અહીંયા એક x છે, અહીંયા x સ્ક્વેર છે તો એક x કેન્સલ થઈ જાય તો 10x ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ અને આ એટલે 1 ઇન્ટુ એક x વધે, બરાબર. હવે 10x બાય x, બરાબર, 10x બાય x એટલે 1 થાય, આના બરાબર 1 લખી શકાય. અને 1 પ્લસ કોસ એક્સ છે તો કોસ એક્સની જગ્યાએ 0 મૂકો તમે તો કોસ 0ની વેલ્યુ તમને ખ્યાલ જ છે, કોસ 0 એટલે 1. તો આ એટલે 1 ઇન્ટુ 1 પ્લસ કોસ 0 એટલે 1, એટલે 1 ઇન્ટુ 1 પ્લસ 1, 1 પ્લસ 1 એટલે 2. તો આ તમારો ફાઇનલ આન્સર થયો 2. ઓકે. હવે મેં તમને કરાવેલું જ છે, બરાબર, કે ભાઈ જો ઇન્વર્સ ફંક્શન આપેલું હોય તો એના બરાબર થીટા ધારવાના. ઇન્વર્સ ફંક્શન આપેલું હોય તો ખાલી થીટા ધારો એટલે ડાયરેક્ટલી તમને સોલ્યુશન મળી જાય, કાંઈ કરવું ન પડે. તો તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, કે આપણે રકમમાં ઇન્વર્સ ફંક્શન આપેલું છે કે સાઇન ઇન્વર્સ એક્સ હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 1 માઇનસ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો ઇન્વર્સ શું છે? સાઇન ઇન્વર્સ એક્સ, તો એના બરાબર થીટા ધારો, થીટા તો સાઇનથી ઇન્વર્સ છે આ બાજુ આવે તો સાઇન થીટા થઈ જાય, એટલે કે સાઇન થીટા બરાબર એક્સ થાય, બરાબર. સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા તો સાઇન થીટા બરાબર એક્સ. હવે લિમિટ હંમેશા યાદ રાખવાની, જે રકમમાં આપેલી લિમિટ હોય અને તમે વેરિયેબલ ચેન્જ કરો, એટલે કે એક્સની જગ્યાએ થીટા લીધા, કોઈ વેરિયેબલ ચેન્જ થાય તો લિમિટ જૂની લિમિટ હોય તો નવી લિમિટ હંમેશા 0 લેવાની, બરાબર. ખાસ ધ્યાન રાખજો, નવી લિમિટ તમે વેરિયેબલ ચેન્જ કરો તો નવા વેરિયેબલની લિમિટ હંમેશા 0 થશે, એટલે કે x ટેન્સ ટુ 0 હતું ત્યાં પણ 0 જ થશે, બરાબર. હવે આપણે વેલ્યુ મૂકીએ થીટા ટેન્સ ટુ 0, બરાબર. શા માટે? તો હવે આપણે ચેન્જ કરી નાખ્યું છે, સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા લીધા અને સાઇન થીટા બરાબર એક્સ, એટલે કે એક્સ બરાબર સાઇન થીટા મૂકવાના, જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં તમે થીટા મૂકી શકો, સાઇન થીટા મૂકી શકો, બરાબર. હવે લિમિટ એક્સ થીટા ટેન્સ ટુ 0, એક્સની જગ્યાએ થીટા આવી ગયા. સાઇન ઇન્વર્સ એક્સ બરાબર શું છે? થીટા, થીટાનો સ્ક્વેર 1 માઇનસ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ એટલે શું છે? સાઇન થીટા. તો અહીંયા એક્સ સ્ક્વેર છે એટલે સાઇન સ્ક્વેર થીટા, એના બરાબર શું થશે? લિમિટ થીટા ટેન્સ ટુ 0, થીટા સ્ક્વેર બાય 1 માઇનસ, અહીંયા શું થશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા. શા માટે? તો આપણે સૂત્ર આગળ જોયું જ છે આગળના એક્ઝામ્પલમાં કે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર 1, બરાબર. તો અહીંથી કોસ સ્ક્વેર એક્સના સૂત્રનો કરતાં કરું તો શું થશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, બરાબર. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે કે કોસ સ્ક્વેર એક્સ, બરાબર. તો અહીંયા ખાલી એંગલ જ ચેન્જ કર્યો છે, એંગલ ચેન્જ થાય તો વાંધો નહીં, બરાબર. વેરિયેબલ તો એ જ છે, એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કે કોસ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા થશે, બરાબર. તો કોસ સ્ક્વેર થીટા અને એનું રૂટ એટલે સ્ક્વેર રૂટ કેન્સલ થાય તો ખાલી કોસ થીટા વધે, સમજાણું? અહીંયા તો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એ બરાબર 1 થાય, એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા થાય, અને કોસ સ્ક્વેર થીટા એનો રૂટ એટલે સ્ક્વેર રૂટ કેન્સલ થાય તો કોસ થીટા વધે, એટલે થીટા સ્ક્વેર બાય 1 માઇનસ કોસ થીટા. ને આ સૂત્ર મેં તમને કીધું હતું કે વારંવાર એક્ઝામ્પલમાં આવશે, આના બરાબર શું લખી શકાય? 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, 1 માઇનસ કોસ થીટા બરાબર 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. હવે તો કે થીટા તમને ખ્યાલ જ છે કે સાઇન સ્ક્વેર થીટા બાય 2 હોય તો એના છેદમાં થીટા સ્ક્વેર બાય 4 હોય, બરાબર. એટલે કે થીટા બાય 2નો સ્ક્વેર હોય, એંગલનો સ્ક્વેર હોય તો એના બરાબર 1 લઈ શકું. તમે જોઈ શકો છો અહીંયા થીટા સ્ક્વેર તો છેદ, બરાબર. તો આ છે એને હું આના છેદમાં લખી શકું, બરાબર. લખી જ શકું ને, શા માટે? કે તમે અહીંયા જુઓ, અહીંયા 1/2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 એના છેદમાં થીટા સ્ક્વેર, તો છેદનો છેદ અંશમાં જાય તો થીટા સ્ક્વેર થઈ જાય, એટલે આ સ્ટેપ આપણે મળી જાય, એટલે કે આ થીટાને આપણે આના છેદમાં લખી શકીએ, બરાબર. તો થીટા સ્ક્વેર તો છેદ, ઘટે શું? તો કે અહીંયા થીટા બાય 2 છે, અહીંયા થીટા સ્ક્વેર છે, એટલે કે છેદમાં
ટુ સ્ક્વેર ઘટે એટલે કે 2નો વર્ગ એટલે કે 4 ઘટે. તો તમે જોઈ શકો છો કે 2 વડે ગુણું તો 2 વડે ભાગવાય પડે, એટલે કે 2 સ્ક્વેર વડે ગુણું તો 2 સ્ક્વેર વડે ભાગવા પડે, એટલે કે 2/2 એનો સ્ક્વેર, અથવા તો 4/4 લખી શકો, 4 વડે ગુણીને 4 વડે ભાગી શકો, અથવા આ રીતના લખી શકો. હવે તમને ખ્યાલ જ છે કે 1/2 sin સ્ક્વેર θ/2 એના છેદમાં θ²/4, બરાબર. 2 સ્ક્વેર એટલે 4 અને ઇન્ટુ 4, 4 વડે ગુણીને 4 વડે ભાગ્યા. શા માટે? એંગલ જે આપેલો છે એનો વર્ગ કરવો પડે, કેમ કે વિધેયનો વર્ગ છે એટલે સૂત્ર પ્રમાણે. તો sin સ્ક્વેર θ/2 એના છેદમાં θ/2 નો સ્ક્વેર એટલે કે θ²/4, તો આના બરાબર 1 લઈ શકાય. અને અહીંયા 2 હતા અને અહીંયા 4 વડે ગુણ્યા હતા, 2 દુ 4 એટલે 2 વધ્યા, બરાબર. એટલે કે આના બરાબર 1 થાય ને આના 1/2 ના 1/2, 2 2 2 4, બરાબર. 2 દુ 4 કર્યા એટલે 1/2 વધ્યા, આના બરાબર 1 વધ્યા. હવે છેદનો છેદ અંશમાં જાય એટલે કે 2 અંશમાં જાય તો 2, બરાબર. અહીંયા આપણે કર્યું હતું ને, અહીંયા આપણે આને છેદમાં લીધા હતા, છેદનો છેદ અંશમાં જાય. કેવી રીતના? છેદનો છેદ અંશમાં જાય તો આન્સર શું આવે? 2, બરાબર. તો આ તમારો ફાઇનલ આન્સર થયો, બરાબર.